મહેશભાઈ પટેલ વિદ્યાકુંજ સંકુલ નિયામક. રક્ષાબંધન પર્વ નિમિત્તે વિદ્યાકુંજ સ્કૂલના વિદ્યાર્થીઓએ, વાલીઓએ અને શિક્ષકોએ સૈનિકોનું સન્માન કાયમ માટે જાળવવાના સંકલ્પ સાથે સ્વહસ્તે રાખડી બનાવી છે અને લગભગ 1500 જેટલી રાખડી અમે આજે બોર્ડર પર મોકલી રહ્યા છે સૈનિકો માટે. અમારા વિદ્યાર્થીઓ સંકલ્પબદ્ધ છે કે સૈનિકોનું માન સન્માન કાયમ જાળવીએ. ભગવાન ચારે દિશાએથી એમની રક્ષા કરે, કારણ કે જે રાત દિવસ વાર તહેવાર જોયા વગર પરિવારને છોડીને દૂર જ્યારે સૈનિકો આપણી રક્ષા કરે છે, ત્યારે એ સૈનિકો પ્રત્યે અમારો ભાવ છે કે એ અમારા પરિવારના સદસ્ય છે અને એ રીતે કાયમ માટે અમે તેમનું સન્માન જાળવીએ એવા ભાવથી અમારા વિદ્યાર્થીઓએ રાખડી બનાવી છે, જે આજે અમે મોકલી રહ્યા છે. કઈ જગ્યા પર મોકલાઈ રહી છે? ખાસ કરીને વાઘા બોર્ડર, લેહ લદ્દાખ બોર્ડર અને કચ્છમાં સિકરી બોર્ડર અને નદ્દા બેટ ખાતે અમે આ રાખડી મોકલવાના છીએ. સાહેબ, કેટલી બાળકીઓ દ્વારા તૈયાર કરાઈ છે અને કેટલો દિવસ થાય? વિદ્યાકુંજ સ્કૂલ ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓએ લગભગ 1000થી 1200 વિદ્યાર્થીનીઓએ રાખડી બનાવી છે અને ખૂબ સરસ કલાત્મક રીતે રાખડી બનાવી છે, ભાવથી રાખડી બનાવી છે. આ વિચાર ક્યાંથી આવ્યો? અત્યારે પરિસ્થિતિ જે તાજા પરિસ્થિતિ છે અને એના આધારે જે સૈનિકો અને પોલીસને ગમે તેમ કેટલાક યુવા જનરેશન બોલે છે, ત્યારે જે ઘટના લેહ લદ્દાખ ખાતે ઘટી અને તેના કારણે અમને થયું કે સૈનિકો તો નિર્દોષ ભાવે આપણી રક્ષા કરે છે. ત્યાં કોઈ પાર્ટી સાથે કોઈ મતલબ નથી, રાજકીય એ ના કરવો જોઈએ. એ ભાવથી એ જ્યારે અમે જોયું કે અત્યારે સૈનિકોનું અપમાન કેટલા લોકો કરી રહ્યા છે, ત્યારે એમને એવું ન લાગે કે 140 કરોડ જનતા અમને તુચકારે છે, અમે સૌ એમની સાથે છે, એવા ભાવ એમને મોકલવા માટે, એવો સંદેશ મોકલવા માટે આ રાખડી અમે બનાવી છે.